ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સેક્શન નંબર 32 વચ્ચે વાત થઈ હતી તે કે ડેપ્રિસિએશનની સેક્શન છે અને થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વારંવાર આમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે કે રાઇટ અ શોર્ટ નોટ ઓન સેક્શન નંબર 32 ડેપ્રિસિએશન. ઓકે, તો આપણે લાસ્ટ સમમાં એક એવું એડજસ્ટમેન્ટ આવ્યું હતું અને એમાં મેં તમને કીધેલું હતું કે P&L એકાઉન્ટમાં જે તમને ડેપ્રિસિએશન આપે છે એને તમારે ડિસએલાઉ કરવાનું છે અને એઝ પર IT એક્ટ વાળું જે ડેપ્રિસિએશન છે એ તમારે માઇનસ કરવાનું છે. ઓકે, આ છે એ પ્લસ કરવાનું છે અને આ ડેપ્રિસિએશન છે માઇનસ કરવાનું છે. આપણે આખી ઇફેક્ટ છે એ લાસ્ટ દાખલામાં આપી હતી પણ ખરી, બરોબર? તો આ એઝ પર IT એક્ટ સેક્શન 32 છે શું એ તમને ખબર હોવી જોઈએ. તો આ ડેપ્રિસિએશન માટેની સ્પેશિયલ સેક્શન છે કે જેમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પોતાના રૂલ્સ છે એ ડેપ્રિસિએશન માટે અમુક આપેલા છે. ઓકે, તો હવે તમે આમાં ચેક કરવા જાઓ તો સૌથી પહેલાં તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે ટેન્જિબલ અને ઇનટેન્જિબલ બંને એસેટ ઉપર અમે શું કરશું, તમને ડેપ્રિસિએશન માઇનસ કરવા દેશું. ઓકે, તો ટેન્જિબલ મીન્સ જોઈ શકાય તેવી અને ઇનટેન્જિબલ મીન્સ ન જોઈ શકાય એવી. સપોઝ હું તમને કહું પેટન્ટ છે, કોપીરાઇટ છે, ટ્રેડમાર્ક છે, આ બધી ઇનટેન્જિબલ એસેટ કહેવાય. ઓકે, તો આ જે ઇનટેન્જિબલ એસેટ છે એની ઉપર 25% એટલે કે 25%થી ફ્લેટ રેટ ઉપર અથવા તો સીધું 25%ની ગણતરી તમને ઘસારો છે એ માઇનસ કરવા મળે છે. ટેન્જિબલ એસેટ માટે હું અત્યારે કંઈ કહેતો નથી પણ તમને કહી દઉં, ચાલો ને અહીંયા અલગ અલગ ખોટું આપણે ભેગું છે જ. તો ટેન્જિબલ એસેટમાં અલગ અલગ રેટ્સ છે એ આપેલા છે. સપોઝ તો કે સૌથી પહેલાં તો બિલ્ડિંગ હોય તો એની ઉપર 10%. ઓકે, પછી તો કે પ્લાન્ટ એન્ડ મશીનરી, એમાં તમને વેરિયસ પ્લાન્ટ એન્ડ મશીનરીમાં 15% વાળું પણ આવે છે, બરાબર, 30% વાળું પણ આવે છે, 40%, 60%, આવા અલગ અલગ કેટેગરી પાડીને તમને ડેપ્રિસિએશન છે માઇનસ કરવા દેતું હોય છે. સામાન્ય રીતે જનરલી જે કંપનીમાં પ્રોડક્શન યુનિટમાં જે દેખાતું પ્લાન્ટ એન્ડ મશીનરી હોય તો એની ઉપર 15% એટલે કે 15% લેખે ડેપ્રિસિએશન ગણાતું હોય છે. પછી સપોઝ તમારી આગળ કમ્પ્યુટર છે ઓફિસમાં, તો કમ્પ્યુટર અથવા તો ટેકનિકલ જે તમારા ઇક્વિપમેન્ટ્સ છે બધા ટેકનોલોજીકલ, એની ઉપર 60% સુધીનું ડેપ્રિસિએશન હોય. તમને એમ થાય કોમ્પ્યુટર ઉપર 60% કઈ રીતે? હું તમને કહું, કોમ્પ્યુટર છે એ એવરી યર એમાં કાંકની કાંક અપડેટ આવ્યા કરે છે. ટેકનોલોજીકલ ચેન્જીસ છે એ ખૂબ જ વાઇડ છે. આ બધા ચેન્જીસને લીધે પ્રાઇસ છે એ પ્રોડક્ટના શું થતા હોય, ડે બાય ડે સતત ઘટતા રહેતા હોય. એટલે એના વપરાશના આધારે 60% નથી ઘટતું, પણ ઘણીવાર ટેકનોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં રાખીને પણ આ રીતે માઇનસ થતું હોય છે. પછી તો કે ફર્નિચર આવે તો ફર્નિચર ઉપર પણ તમને 10% ડેપ્રિસિએશન છે એ ગણવા મળતું હોય છે. એટલે કહેવાનો મતલબ એટલો કે ઘણી બધી ટેન્જિબલ એસેટ છે એ હોઈ શકે, એના આખા ઘણા બધા રેટ પણ હોય છે. ઓકે, તમારી આગળ જે બુક છે એમાં પણ તમને એ વસ્તુ આપેલી છે. હવે ડેપ્રિસિએશન માઇનસ કરવા માટે અમુક કન્ડિશન્સ તમને આપેલી છે. તમે બુકમાં વાંચશો તો દરેકે દરેક કન્ડિશનને આમ તમે લીગલ ફોર્મેટમાં વાંચશો તો એમ તો ઘણું બધું એ લેન્ધી થઈ જાય છે, પણ તમને હું અમુક વસ્તુઓ છે એ સિમ્પલ તમને એક્સપ્લેનેશન આપી દઉં તો તમારા લખવા માટેનો પોઈન્ટ છે એ કેવો થઈ જતો હોય છે, ઇઝી થઈ જતો હોય છે. તો સૌથી પહેલાં તો શું આવે તો કે ઓનરશિપ. ઓનરશિપ મીન્સ શું? તો કે કોઈ પણ એસેટ હોય તો એની ઓનરશિપ છે એ કોની હોવી જોઈએ? તો કે જે તે બિઝનેસ યુનિટની હોવી જોઈએ. સપોઝ જો તમારે અહીંયા ડેપ્રિસિએશન માઇનસ લેવું છે, ઓકે, તો તમે તમારી પ્લાન્ટ એન્ડ મશીનરી અથવા તો તમારી ઓનરશિપ છે એ હોવી જરૂરી છે. ઓકે, તમારું બિલ્ડિંગ છે એ હોવું જોઈએ તો જ તમને એની ઉપર ડેપ્રિસિએશન મળે. તમારી ઓનરશિપ ન હોય તો તમે શું કરતા હો? તો તમે પર્ટિક્યુલર એસેટ માટે રેન્ટ પે કરતા હો. સમજો, સપોઝ પ્લાન્ટ એન્ડ મશીનરી છે આપણે
મશીનરી આપણી પોતાની ઓનરશિપની હોય ને તો એમાંથી તમે 15% લેખે તમે માઇનસ કરી શકો. પણ સપોઝ તમે એ રેન્ટ ઉપર લાવ્યા હો, ભાડેથી લાવ્યા હો, તો એનો કોઈ ડેપ્રિસિએશન તમને માઇનસ ન મળે. એની બદલે તમને શું માઇનસ મળતું હોય? રેન્ટ, એટલે કે ભાડું. બરાબર? તો જ્યારે ભાડેથી હોય ત્યારે એ આખો અલગ મેટર થઈ જાય. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે કન્ડિશન્સ છે એ બહુ મહત્ત્વની છે. સૌથી પહેલી કન્ડિશન છે એ શું છે? તો કે કોઈ પણ એસેટની ઓનરશિપ છે એ તમારા બિઝનેસ યુનિટની હોવી જોઈએ. ઓકે, જો તમારી પાસે ઓનરશિપ છે જ નહીં તો તમે ડેપ્રિસિએશન છે એ માઇનસ કરી શકતા નથી. ઓકે, આ થઈ આપણી ફર્સ્ટ કન્ડિશન કે ભાઈ ઓનરશિપ છે એ બિઝનેસની હોવી જોઈએ. ચલો પછી આગળ યુઝ એટલે શું? તો કે આ કોઈ પણ એસેટ હોય એનો એક્સક્લુઝિવ ઓનરશિપ તો હોવી જ જોઈએ, પણ સાથે એ એસેટનો એક્સક્લુઝિવ યુઝ છે એ શેના માટે થવો જોઈએ? તો કે બિઝનેસ માટે થવો જોઈએ. બરાબર? એટલે એક પોઈન્ટ આમાં એ જોડાયેલો છે, કેવો હોવો જોઈએ? બિઝનેસ માટે અથવા તો બિઝનેસ પર્પઝ માટે તેનો યુઝ થયેલો હોવો જોઈએ. કોઈ પણ પર્સનલ યુઝ છે એ થવો જોઈએ નહીં. ઓકે, કહેવાનો મતલબ. સાથે બીજી એક કન્ડિશન એ પણ છે કે તમે ડેપ્રિસિએશન કાઉન્ટ કરો છો. સપોઝ હું તમને કહું કે બિલ્ડિંગ ઉપર ડેપ્રિસિએશન છે એ 10% છે. ઓકે, તો સપોઝ તમે પરચેસ કર્યું હોય તો ડેપ્રિસિએશન જો તમે કરંટ યરમાં ગણતરી કરતા હો તો ડેપ્રિસિએશનની જ્યારે ગણતરી કરો છો ત્યારે ફૂલ 10% છે એ તમને ડેપ્રિસિએશનથી માઇનસ કરવા મળે છે. એની ઉપર? ઓપનિંગ બેલેન્સ ઉપર. ઓપનિંગ બેલેન્સ ઉપર. ઓકે, પછી તો કે પછી સપોઝ તમે પરચેસ કરો છો ડ્યુરિંગ ધ યર તમે પરચેસ કરો છો. સપોઝ એસેટ છે ડ્યુરિંગ ધ યર પરચેસ થાય છે તો આમાં ડેપ્રિસિએશન છે એ 180 ડેઝ. જો અહીંયા આગળ એક કન્ડિશન છે, લેસ ધેન 180 ડેઝ જો એસેટ યુઝ થઈ છે તો એનું ડેપ્રિસિએશન છે એ શું થઈ જશે? હાફ થઈ જશે. શું થઈ જશે? હાફ થઈ જશે. એનો મતલબ એમ થયો, હું તમને એક્ઝામ્પલ આપું. તમે સપોઝ મે મંથમાં એટલે કે મે મહિનામાં તમે એસેટ પરચેસ કરી, બિલ્ડિંગ પરચેસ કર્યું તો પૂરેપૂરા 10%થી તમને ડેપ્રિસિએશન મળશે. પણ સપોઝ તમે માર્ચ મહિનામાં એટલે કે યર એન્ડમાં પરચેસ કરો છો તો તમને 5%થી ડેપ્રિસિએશન માઇનસ મળશે. એટલે તમને બધાને ખબર હશે કે આપણે નંબર ઓફ ડેઝ પ્રમાણે જનરલી જે આપણે બુક્સ ઓફ એકાઉન્ટમાં અત્યાર સુધી એકાઉન્ટમાં ગણતા હોય ને એમાં તમે ડેપ્રિસિએશન કઈ રીતે ગણ્યું હોય? નંબર ઓફ ડેઝના બેઝિસ ઉપર. તમને ખબર હોય તો તમે ડેઝ છે એ કાઉન્ટ કરતા હતા. પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો રૂલ થોડોક ડિફરન્ટ છે. આ ખાસ સમજવા જેવી વાત છે. ગણતરી કરતી વખતે ખાસ આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે એનો યુઝ થાય છે ત્યારે લેસ ધેન 180 ડેઝ મીન્સ તો કે તમારું સપોઝ પ્રીવિયસ યર હોય એમાં એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ બધાના તમે નંબર ઓફ ડેઝ કાઉન્ટ કરો તો બરાબર, તો તમે જોશો તો 2 ઓક્ટોબર એ એક એવો દિવસ છે કે જો તમે 2 ઓક્ટોબર પહેલા એટલે કે બિફોર 2 ઓક્ટોબર તમે પરચેસ કરી લેતા હો છો તો તમને 10% પૂરેપૂરું ડેપ્રિસિએશન મળશે. એટલે કે તમે 1 ઓક્ટોબરે પણ જો તમે પરચેસ કરી લેતા હો ને તોય તમારું કામ થઈ જતું હોય છે. અને તમે આફ્ટર 2 ઓક્ટોબર અથવા તો 2 ઓક્ટોબરે પરચેસ કરો છો તો આ ડેપ્રિસિએશનનો રેટ ઘટીને કેટલો થઈ જશે? 5%. એટલે કે નંબર ઓફ ડેઝ ઉપર અહીંયા આગળ કાઉન્ટ થતું નથી ડેપ્રિસિએશન. ખાસ યાદ રાખજો. એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ તમે જે સેક્શન 32માં ડેપ્રિસિએશન કાઉન્ટ કરો છો એ કઈ રીતે કાઉન્ટ કરો છો? તો કે તમે આને 2 ભાગમાં વહેંચેલું છે. એક ફર્સ્ટ હાફ
અને એક છે એ સેકન્ડ હાફ. તો ફર્સ્ટ હાફનો ટાઈમ પીરિયડ કયો ગણવાનો? તો કે એપ્રિલથી લઈને એપ્રિલ ટુ 2 ઓક્ટોબર. ઓકે, અને તમે અહીંયા સેકન્ડ હાફ કોને ગણશો? તો કે 2 ઓક્ટોબર ટુ માર્ચ મંથ સુધી. જો તમે ફર્સ્ટ હાફમાં એસેટ પરચેસ કરી લ્યો છો તો 10% પૂરેપૂરા કમ્પ્લીટ. આ હું બિલ્ડિંગનું નાનું એવું એક એક્ઝામ્પલ લીધેલું છે. ઓકે, પણ જો તમે સેકન્ડ હાફમાં પરચેસ કરો છો તો આ પર્સન્ટેજ 5% થઈ જશે. પૂરી થઈ ગઈ વાત ત્યાં. ઓકે, એટલે તમને આ એક બાબત ખબર હોવી જોઈએ. યુઝ કરો છો ત્યારે આ બે કન્ડિશન તમારે ધ્યાનમાં રાખવી પડે કે એક એક્સક્લુઝિવલી તમે એનો બિઝનેસ પર્પઝ માટે યુઝ કરો છો, અને બીજી વસ્તુ શું તમારે યાદ રાખવી પડે? તો કે બીજી વસ્તુ તમારે યાદ રાખવી પડે એ છે કે સેકન્ડ પાર્ટમાં જો તમે એને પરચેસ કરો છો તો તમારે એને હાફ રેટ ઉપર ડેપ્રિસિએશન છે એ કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે, પછી તો કે આ એક બ્લોક ઓફ એસેટ નામનો વર્ડ છે. બ્લોક ઓફ એસેટ, બરાબર. આ ઘણીવાર ડેફિનેશનમાં પણ પૂછાતો વર્ડ છે. 1 માર્ક અથવા તો 3-4 માર્ક્સના જે ક્વેશ્ચન હોય ને એમાં તમને પૂછી નાખતા હોય છે કે વોટ ઇઝ બ્લોક ઓફ એસેટ. બ્લોક ઓફ એસેટ એટલે શું? તો આપણે એને ગુજરાતીમાં કન્વર્ટ કરીએ તો મિલકતોનો સમૂહ કહેવાય. એનું ગુજરાતી કરીએ શું કહેવાય? એને મિલકતોનો સમૂહ. તો જે બ્લોક ઓફ એસેટ છે એ કઈ રીતે કાઉન્ટ કરવામાં આવે? તો હું તમને કહું કે સપોઝ તમારી આગળ મશીનરી છે, માત્ર એક મશીનરી નથી, 2, 3, 4 મશીન છે સપોઝ તમારી આગળ. ઓકે, એકની વેલ્યુ છે એ સપોઝ 50,000 છે, બીજાની વેલ્યુ છે એ 1,20,000 છે, ત્રીજાની વેલ્યુ છે એ 1,50,000 છે, અને ચોથાની વેલ્યુ લગભગ 1 લાખ રૂપીસ છે. હવે આ બધી તમારી આગળ પરચેસ કરેલી જૂની મશીનરી છે, તો દરેક મશીનરી ઉપર અલગ અલગ સપોઝ આના 15% હોય ડેપ્રિસિએશન ગણવાના તમારે, બરાબર. તો તમારે આ બધાના અલગ અલગ 15% ગણવાના નથી. તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એમ કહે છે તમને કે આવી જે મશીનરી હોય ને એનો તમારે શું કરી નાખવાનો? ટોટલ કરી નાખવાનો ફર્સ્ટ ઓફ ઓલ. એટલે કે 5 ને 2 7, અહીંયા આગળ તમે 3,70,000 ટોટલ આવે. એટલે જે તમારે ડેપ્રિસિએશન કાઉન્ટ કરવાનું થાય સપોઝ 15%, તો સીધું આ ટોટલ ઉપર કાઉન્ટ કરવાનું છે. એટલે કે 3,70,000 ઉપર તમારે સીધું તમારું ડેપ્રિસિએશન છે એ કાઉન્ટ થવું જોઈએ. એટલે કે 55,500. ઓકે, અને એમાંથી પાછું 3,70,000 તમારે માઇનસ કરી નાખવું પડે. એટલે ક્લોઝિંગ તમારી આવે 3,14,500, એટલે કે 3,14,500. ઓકે, તો આ રીતે તમારે ડેપ્રિસિએશન કાઉન્ટ કરવાનું છે. ઓકે, સપોઝ આ એક પર્ટિક્યુલર ફર્સ્ટ પ્રીવિયસ યર પૂરું થઈ ગયું, સપોઝ સેકન્ડ પ્રીવિયસ યરમાં આવ્યા એટલે તમારે શું કહેવાનું? 15% પ્લાન્ટ એન્ડ મશીનરી, એટલે કે 3,14,500 ફરીથી અહીંયા લખવાના. સપોઝ હવે આ જે ગ્રુપ આખું બન્યું ને એને શું કહેવાય? આ જે 15% એક જ સરખા પર્સન્ટેજ વાળું પ્લાન્ટ એન્ડ મશીનરીનું જે ગ્રુપ બન્યું એને શું કહેવાય? બ્લોક ઓફ એસેટ. આને શું કહેવાય? બ્લોક ઓફ એસેટ. એટલે સપોઝ આ તમે ડેપ્રિસિએશન ફર્સ્ટ યર માટે કાઉન્ટ કર્યું, પછી તમે સેકન્ડ યરમાં આવી ગયા તો 15% ઉપર તમારે 3,14,500 આવ્યા. એની ઉપર ફરીથી 15% છે એ માઇનસ કરવાના, એટલે કે 47,175. પાછું એમાંથી 3,14,500 તો માઇનસ કરો એટલે 2,67,325. આ રીતે એવરી યર તમારે કાઉન્ટ કરવાનું છે ડેપ્રિસિએશન. ઓકે, સપોઝ બીજી એક વસ્તુ તમને કહું કે સપોઝ અહીંયા ડ્યુરિંગ ધ યર કોઈ વસ્તુ પરચેસ થાય છે, તો આ બ્લોક ઓફ એસેટમાં શું થઈ જશે? પરચેસ થઈ જશે અને એ એડ થઈ જશે. માનો તમારી આગળ 4 મશીન હતા, તમારે 5મું મશીન નવું પરચેસ કરવું પડ્યું,
તો આ બ્લોક ઓફ એસેટમાં તમારે શું કરી દેવાનું રહે, એને એડ કરી દેવાનું રહે, એને તમારે શું કરી દેવું પડશે, પ્લસ કરી દેવું પડશે. ઓકે, એટલે એ એક બાબત તમારા માટે ક્લિયર થઈ ગઈ કે તમારે 4 મશીન છે એ આખા ભેગા એક જ સરખા પર્સન્ટેજના હોય તો તમારે શું કરી નાખવાનું છે, એમાં એડ કરી નાખવાનું છે. ધેટ ઇઝ બ્લોક ઓફ એસેટ. ઓકે, હવે અહીંયા જે મેં ડેપ્રિસિએશન ગણ્યું પછી જે ક્લોઝિંગ બેલેન્સ આવી એને મેં નેક્સ્ટ યર એની ઓપનિંગ બેલેન્સ બનાવી અને એની ઉપર પાછું ડેપ્રિસિએશન ગણ્યું. તો આ જે મેથડ છે એને શું કહેવાય, ડેપ્રિસિએશન ગણવાની આપણી પાસે 2 મેથડ છે. એક છે એ SLM મેથડ એટલે કે સ્ટ્રેટ લાઇન મેથડ એટલે કે સીધી લીટીની પદ્ધતિ. ઓકે, અને બીજી ડેપ્રિસિએશનની પદ્ધતિ આપણને ખબર છે રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ એટલે કે ઘટતી જતી બાકીની પદ્ધતિ. તો અહીંયા આગળ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સ્પેસિફાઈ કરી દીધું છે કે તમારે સ્ટ્રેટ લાઇન મેથડથી ડેપ્રિસિએશન કાઉન્ટ કરવાનું નથી. તમારે એટલે કે SLM મેથડ છે એ એપ્લિકેબલ નહીં થાય. અહીંયા માત્ર WDV એટલે કે રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ છે એ જ તમારે ફોલો કરવાની હોય છે. ઓકે, એટલે આ પોઈન્ટ પણ તમારા માઇન્ડમાં ક્લિયર કે 4th પોઈન્ટ છે એ શું છે, રિટર્ન ડાઉન વેલ્યુ મેથડથી કાઉન્ટ કરવાનું છે. ઘણીવાર આના વિશે પણ ડેફિનેશન પૂછાયેલી છે. રિટર્ન ડાઉન વેલ્યુ, બ્લોક ઓફ એસેટ આવું પૂછાઈ ગયેલું, જૂના પેપર ચેક કરજો. ઓકે, પછી એક્ચ્યુઅલ કોસ્ટ ઓફ એસેટ. હવે એક્ચ્યુઅલ કોસ્ટ ઓફ એસેટ એટલે શું, તો કે આપણને ખબર છે કે એસેટ છે એ પરચેસ થાય પછી એને લગતો જે પણ ફિટિંગ એક્સપેન્સ છે અથવા તો XYZ જે પણ એક્સપેન્સ છે એ થતો હોય જે તે મિલકતમાં એડ થઈ જતો હોય, ખ્યાલ હોય તો. આપણે એવો હવાલો વાર્ષિક હિસાબમાં ગણતા હતા કે ભાઈ 1 લાખ રૂપિયાનું મશીન ખરીદ્યું અને 10,000 રૂપિયાનો એનો ગોઠવણી ખર્ચ થયો. એટલે કે પરચેઝ ઓફ મશીન ₹1 લાખ અને સાથે તમને કીધું હોય ઇન્સ્ટોલેશન એક્સપેન્સ ₹10,000. તો તમે કન્સિડર કરતા હતા 1,10,000 નહીં કે 1 લાખ. ઓકે, બંને એમાઉન્ટ છે એ પ્લસ કરીને 1,10,000 છે એ તમે ધ્યાનમાં લેતા હતા. તો ધેટ ઇઝ એક્ચ્યુઅલ કોસ્ટ ઓફ એસેટ. અને લાસ્ટ તમે ચેક કરશો તો એડિશનલ ડેપ્રિસિએશન. એડિશનલ ડેપ્રિસિએશન એટલે શું, તો કે ઇન્સેન્ટિવ છે એક પ્રકારનું સરકાર તરફથી. એડિશનલ ડેપ્રિસિએશન શું છે, એ એક પ્રકારનું ઇન્સેન્ટિવ છે કે જે ગવર્મેન્ટ કોને આપે છે, તો કે જે પણ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એને આપે છે. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ યુનિટને નવી મશીનરી પરચેસ કરવા માટે અને લેટેસ્ટ મશીનનો ઉપયોગ કરવા માટે શું કરે છે, ગવર્મેન્ટ પ્રમોટ કરે છે. ઓકે, તો એ એડિશનલ ડેપ્રિસિએશનની પણ અમુક શરતો છે. તો એમાંની અમુક શરતો તમે વાંચો તો તમને એમ કીધેલું છે કે SSE ઇઝ મેન્યુફેક્ચરિંગ અથવા તો મેન્યુફેક્ચરર. એટલે કે SSE કેવો હોવો જોઈએ, કોઈ પણ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવતો હોવો જોઈએ. પછી એમ કીધેલું છે કે SSE મસ્ટ હેવ એક્વાયર્ડ ઓર ઇન્સ્ટોલ્ડ ન્યૂ પ્લાન્ટ એન્ડ મશીનરી આફ્ટર 31 માર્ચ 2005. એટલે કે નવું મશીન છે એ હંમેશા 31 માર્ચ 2005 પછી પરચેસ થયેલું હોવું જોઈએ, એવી શરત છે અંદર. ઓકે, પછી આગળ તમને કીધું કે સચ પ્લાન્ટ એન્ડ મસ્ટ નોટ બી યુઝડ ફોર પ્રોડક્શન ઓફ શિપ્સ એરક્રાફ્ટ્સ. એટલે કે શિપ અને એરક્રાફ્ટનો બિઝનેસ છે અથવા તો એનું પ્રોડક્શન કરતું હોવું જોઈએ નહીં. બરાબર, એટલે કે એરક્રાફ્ટ એટલે કે પ્લેન, એરોપ્લેન છે એ અને શિપ એને એમાંથી શું કરેલા છે, એને એડિશનલ ડેપ્રિસિએશન આપવાનું નથી, એમ ચોખવટથી લખેલું છે. ઓકે, પછી તમને કીધું કે જે એસેટ પરચેસ થઈ એને પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા સર્ટિફાઈ કરેલું હોવું જોઈએ. બધી વાત બરાબર. આ શરતો તમને યાદ રહે તો લખવાની છે. અને બીજું તમને એટલું જ કહેવાનું કે આમાં તમારે એડિશનલ ડેપ્રિસિએશન 20%થી એટલે કે 20%થી તમને મળતું હોય છે. આ શરતોનું પાલન થાય તો. હવે આના દાખલા આપણને બહુ વધારે પૂછાતા નથી. આ પોઈન્ટ છે ઓનલી ને ઓનલી થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી છે. ઓકે, તો આટલી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું છે. એટલે આ તમારી સેક્શન નંબર 32 મેં તમને કરાવી દીધી. છતાંય તમને કોઈ ડાઉટ હોય તો તમે આપણો જે ગૂગલ મીટવાળો નેક્સ્ટ વીકમાં જે લેક્ચર આવશે એમાં તમે પૂછી શકો છો. ઓકે, ચાલો તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ.